આજે આપણે ધોરણ 5માં મારી લેખન પોથીમાં પેજ નંબર 42 અને 43ની વાર્તા લેખન જોવાની છે. તમને સાંભળેલી કે તમે આવડતી હોય તેવી વાર્તા લખી શકો છો. મેં અહીંયા પહેલી વાર્તા લખી છે ચતુર ચોર. એક વારની વાત છે, એક નાનકડા ગામમાં એક એવો ચોર રહેતો કે જે અન્ય ચોરોથી બમણો અલગ હતો, અને આ ચોરનું નામ હતું ચતુર. તે વસ્તુ ચોરવાનું એક ન્યાયી કારણ શોધીને જ ચોરી કરતો હતો. ચતુર માને કે જે લોકો વધુ લોભી હોય, જરૂરિયાત કરતાં વધુ ભેગું કરતા હોય અથવા ગરીબોને મદદ કરતા નહોતા, એના ઘરેથી જ તે ચોરી કરશે. એક રાતે ચતુર એક ધનવાન શેઠના મકાનમાં ઘૂસ્યો, પણ તે શેઠ ત્યાગી અને પરોપકારી હતા. ચતુર શેઠના કામો અંગેની દસ્તાવેજો જોઈને આશ્ચર્યચકિત થયો. તેણે શેઠને નુકસાન ન પહોંચાડવાનું અને શેઠ સાથે મળીને ગરીબોને મદદ કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ તે ગામના લોભી માણસોને ધમકાવતો કે જો તેઓ ગરીબોને મદદ નહીં કરે તો તેઓને સંપત્તિ ગુમાવવાની તૈયારી રાખવી પડશે. ચતુરના આ અનોખા વ્યવહારથી ગામના લોકોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું અને લોકો પરોપકાર તરફ વળ્યા અને ગામમાં સહાયતાનું વાતાવરણ ઊભું થયું. ત્યાર પછી પેજ નંબર 43 પરની વાર્તા જોઈએ. પેજ નંબર 43 પર મેં ફૂલણજી કાગડાની વાર્તા લખેલી છે. તમને જો કોઈ બીજી વાર્તા આવડતી હોય તો તમે તે લખી શકો છો. એક કાગડો હતો. તેને ખૂબ ભૂખ લાગી, તેથી તે ખોરાકની શોધમાં આમ તેમ ઉડતો હતો. પછી તે ઘર પાસેના ઝાડ પર બેઠો. તેને બારીમાંથી રસોડામાં પૂરી બતાવી. તેને રસોડામાંથી એક પૂરી લીધી અને ઉડી ગયો. પછી તે જંગલમાં જઈને ઝાડની ઊંચી ડાળીએ બેઠો. ત્યારે ત્યાં શિયાળ આવી પહોંચ્યું. તે પણ ભૂખ્યો હતો. તમે તમારી રીતે પણ વાર્તા એડ કરી શકો છો. વધારે વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.